नमस्कार विद्यार्थी मित्रों, निश्चयक चैप्टरना 4 लेक्चर આપણે કમ્પ્લીટ કર્યા। આ 4 લેક્ચરની અંદર સ્વાધ્યાય 4.1 4.2 ના 1 થી 7 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા। ત્યારબાદ 8મા ક્વેશ્ચનમાં જો આગળ વધીએ તો નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપેલા ક્વેશ્ચનનું આપણે સાબિતી મેળવવાની છે। डायरेक्ट विस्तरण करशुं तो आ प्रकार साबिती मळवानी शक्यता खूब ओછી है। तो एना माटे एना गुणधर्मों उपयोग करशुं तो निश्चयकने सोल्व करवो घणो बधो सरळ पड़शे। तो जे 6 गुणधर्मो आपणे भण्या ए 6 गुणधर्मोनुं हुं अहींया रिविजन करवा मांगु छुं। तो पहेलो गुणधर्म शुं हतो के दरेक हारनुं दरेक स्तंभमां रूपांतरण करवानुं तो एने दर्शावाय RI चेन्जीस टू CI। दरेक हार दरेक स्तंभ में रूपांतरित थशे। आवुं करवाथी मळतो नवो निश्चयक जेनुं D डैश कहूं तो नवा निश्चयक की किंमत ए जूना निश्चयक की किंमत बराबर ज थशे। एटले के D डैश इक्वल टू D थशे। त्यारबाद आ पहला गुणधर्मनी चर्चा करी, त्यारबाद हूँ बीजा गुणधर्मनी चर्चा करूँ। निश्चयकना कोईपण बे हार के कोईपण बे स्तंभनी अदला बदली आ कोईपण बे हारनी अदला बदली छे आ कोईपण बे स्तंभनी अदला बदली दर्शावे छे। जो आ प्रक्रिया करवामां आवे त्यारे नवा निश्चयकनुं मूल्य ए जूना निश्चयकना मूल्यनी विरोधी संख्या हशे। मतलब कि एक माइनस एक एक्स्ट्रा आवशे। जूनु मूल्य 15 हशे तो नवुं मूल्य -15 थशे। आ बीजो गुणधर्म आपणे भण्या। त्यारबाद त्रीजा गुणधर्ममां आपणे भण्या के निश्चयकनी कोईपण हार के कोईपण स्तंभने तमे के वडे मल्टीप्लाय करो। मानी लो कि हूँ I नी हारने फेरफार करूँ छूँ और इन्हें KRI मतलब कि K थी मल्टीप्लाय करिए अथवा तो I में स्तंभ में फेरफार करिए और K थी मल्टीप्लाय करिए तो आ पोजीशन ની અંદર તમારે નવા નિશ્ચયક ની કિંમત D ડેશ ઇક્વલ ટુ KD થાય। मतलब કે જૂના નિશ્ચયક ની કિંમત ના K ગણા બરાબર થશે કારણ કે આપણે અહીંયા K વડે મલ્ટીપ્લાય કર્યા છે। એટલા માટે નવા નિશ્ચયક ની કિંમત પણ K ગણી થશે। त्यारबाद चौथा गुणधर्म पर આપણે આગળ વધીએ। નિશ્ચયકની કોઈપણ હાર કે કોઈપણ સ્તંભને k વડે મલ્ટીપ્લાય કરી કોઈ અન્ય હાર કે અન્ય સ્તંભમાં ઉમેરવાની પ્રક્રિયા। मतलब કે I ની હારમાં ફેરફાર થાય છે, I ની હારમાં ઉમેરો કરીએ છીએ। જેમી હારના ઘટકને k વડે મલ્ટીપ્લાય કરી I ની હારમાં ઉમેરીએ અને ફેરફાર થયો I ની હારમાં એટલે RI ચેન્જીસ ટુ RI + KR છે। स्तंभ માટે લખવું હોય તો લખી શકાય CI ચેન્જીસ ટુ CI + KCJ। તો આ પોઝિશનની અંદર ત્યારે D ડેશ ઇક્વલ ટુ D। જો આ પ્રક્રિયા આપણે કરીએ તો નવા નિશ્ચયકની કિંમત અને જૂના નિશ્ચયકની કિંમત આપણને સરખી જ મળશે। ઓકે। त्यारबाद 5मा गुणधर्म पर આપણે જઈએ। કે કોઈપણ નિશ્ચયક કે ની બે હાર કે બે સ્તંભના અનુરૂપ ઘટકો જો સમાન હોય એટલે કે RI ઇક્વલ ટુ RJ અથવા CI ઇક્વલ ટુ CJ। કોઈપણ બે હાર સમાન હોય અથવા કોઈપણ બે સ્તંભ સમાન હોય ત્યારે આ પોઝિશનની અંદર નિશ્ચયકની કિંમત આપણને 0 મળશે। જ્યારે કોઈપણ બે હાર કે કોઈપણ બે સ્તંભ હંમેશા સમાન હશે ત્યારે નિશ્ચયકની કિંમત 0 મળશે। તો આ 5 વસ્તુ થઈ। ત્યારબાદ આગળ વધીએ છઠ્ઠા ગુણધર્મ ઉપર। તો એની અંદર આપણે એવું ભણ્યા હતા કે ભાઈ નિશ્ચયકનું બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે વિભાજન થાય તો એમાં આ પ્રકારે નિશ્ચયક હતો કે માની લો કે અહીંયા A + B C + D E + F। ओके
MNO PQR। જો આ પ્રકારે નિશ્ચાયક હોય તેના બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે વિભાજન થાય। પહેલો નિશ્ચાયક શું? તો કે ACE મતલબ કે આનો પહેલો ઘટક લઈએ, પછી MNO PQR પ્લસ બીજો નિશ્ચાયક લઈએ BDF MNO PQR। ઓકે, તો આ રીતે આપણે 6 ગુણધર્મ ભણ્યા। ત્યારબાદ 7મો ગુણધર્મ પણ આપણે ભણ્યા હતા કે જે મેં તમને લેક્ચરની અંદર એની વાત કરેલી કે કોઈ પણ નિશ્ચાયકની કોઈ હાર કે સ્તંભના દરેક ઘટક શૂન્ય હોય તો D = 0। માની લો કે કોઈ એક નિશ્ચાયક એવો છે કે જેની કોઈ એક હાર છે અથવા કોઈ એક સ્તંભ એવો છે કે જેના તમામ ઘટક શૂન્ય છે, તો એનું મૂલ્ય આપણને 0 મળશે। કારણ કે વિસ્તરણ કરવા જઈએ તો ત્રણેય ઘટક 0 હોય તો 0 ની સાપેક્ષે વિસ્તરણ કરીએ આપણે એટલે તમામ વેલ્યુ આપણને 0 મળશે। ઓકે, તો આ જે વસ્તુ છે એ નિશ્ચાયકના ગુણધર્મ છે। આ 7 ગુણધર્મ આપણને આવડતા હોય એટલે કોઈ પણ નિશ્ચાયક છે એને આપણે ઈઝીલી સરળ સ્વરૂપમાં આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ। તો આ તમામ ગુણધર્મોને મેં રિવિઝન કરાવ્યા છે। આ ગુણધર્મો આપણને સારામાં સારી રીતે આવડતા હોય તો તમામ દાખલાઓને સોલ્વ કરવા એકદમ ઈઝી રહેશે। ઓકે, તો આ જે તમામ ગુણધર્મો મેં તમને લેક્ચરમાં સમજાવ્યા છે, પરંતુ આ શોર્ટ મેથડથી અથવા તો શોર્ટ જે ઉપયોગી ટ્રીક છે એ બધી મેં અહીંયા લખેલી છે। જો બધું તમારે લખવું હોય તો વિડિયો પોઝ કરો અને બધું નોટ ડાઉન કરો। ઓકે, તો તમામ ગુણધર્મોની ચર્ચા કર્યા બાદ આગળ વધીએ તો LHS = 1a² 1b² 1c²। ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને આ પ્રકારના દાખલો આવે ખાસ સમજજો હું શું કહેવા માંગુ છું। 1 1 a b અને a² b², તો હું શું કરીશ? આ પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર ધ્યાનથી સમજજો। હું એક કામ કરું, અહીંયા હું પહેલી હારમાં ફેરફાર કરીશ, r1 changes to r1 - r2 કરું, જેથી કરીને 1 - 1 થશે એટલે 0 થઈ જશે। અહીંયા a - b થશે અને અહીંયા a² - b² થશે। એવી રીતે બીજી હારમાં ફેરફાર કરીએ, r2 changes to, બીજી હારમાં ફેરફાર થશે, r2 changes to r2 - r3, તો અહીંયા 1 - 1 ફરીથી 0 થશે, b - c થશે અને b² - c² થશે। આવું શું કામ કરીએ હવે સમજાશે। r1 - r2, તો આ પહેલી હારમાંથી બીજી હારને માઈનસ કરો તો 1 - 1 0 થઈ ગયા। અહીંયા a - b થશે અને અહીંયા a² - b² થયા। સમજાય છે? ચલો આ પ્રોસેસ પૂરી કરીએ। હવે બીજી પ્રોસેસ શું છે? બીજી હારમાંથી ત્રીજી હારને માઈનસ કરો એટલે r2 changes to, બીજી હારમાં ફેરફાર થશે, તમારે ત્રીજીને માઈનસ કરો તો 1 - 1 0 થઈ ગયા, b - c અને b² - c²। ત્રીજી હાર એમની એમ છે, જો એમાં મેં કોઈ ફેરફાર નથી કર્યો એટલે 1c c²। ચલો રેડી? આવું કર્યા બાદ આગળ વધીએ। આ 0 છે, આ a - b હું એમને એમ રાખીશ, અહીં અવયવ પડશે a - b a + b 0 b - c b - c b + c 1 c અને c²। આ રીતે થયું। હવે હજુ પણ થોડુંક સરળ સ્વરૂપ મળે એમ છે। નો ડાઉટ આપણે વિસ્તરણ કરીએ તો ડાયરેક્ટલી આ રીતે વિસ્તરણ થાય, પણ આ બધું અઘરું પડશે, થોડું કોમ્પ્લેક્સ ફોર્મ હજુ છે। તો એક કામ કરીએ, પહેલી હારમાંથી a - b કોમન કાઢી શકીએ છીએ। એટલે શું કરીએ? r1 changes to 1/a - b અને r2 changes to
1/b - c r2 मतलब કે હું પહેલી હારને 1/a - b થી મલ્ટીપ્લાય કરું છું, બીજી હારને 1/b - c થી મલ્ટીપ્લાય કરું છું, જેથી કરીને શું થશે જોઈએ જરા। પહેલી હારને 1/a - b થી મલ્ટીપ્લાય કરો, આપણી દેશી ભાષામાં શું કહીએ, a - b કોમન કાઢો, ચલો કોમન કાઢી લો, a - b કોમન લીધા, બીજી હારમાંથી b - c કોમન લીધા, તો અંદર વધશે શું 0, a - b કોમન નીકળી ગયા એટલે ત્યાં 1, અહીંયા a - b નીકળી ગયા એટલે a + b વધશે, નીચે આવી જાઓ 0, b - c કોમન નીકળી ગયા એટલે 1, અહીંયા b + c વધશે, આ તો એમને વચ્ચે 1c² ચલો a - b c હવે આપણે વિસ્તરણ કરશું। હવે આપણને વિસ્તરણ કરવું પણ ઘણું સરળ રહેશે, નો ડાઉટ। હજુ પણ હું એક ફેરફાર કરી શકું છું, કેવો ફેરફાર કે પહેલી હાર છે એમાંથી બીજી હારને માઈનસ કરો, સમજાય છે શું કામ? કારણ કે 1 - 1 થશે એટલે પહેલી હાર 0 થઈ જશે, અહીંયા 0 થઈ ગયા, a + b -b - c તો b કેન્સલ, a - c આવી ગયા, આ રીતે પણ થઈ શકે। પણ હવે ડાયરેક્ટલી કદાચ વિસ્તરણ કરી નાખો તો પણ કોઈ ચિંતા નથી, જુઓ કારણ કે એકદમ સરળ સ્વરૂપ જ છે। વિસ્તરણ કરવા જઈએ તો હંમેશા એવું ધ્યાન રાખવાનું કે જે કોઈ પણ હાર કે જે કોઈ પણ સ્તંભમાં જે વધુ સંખ્યામાં 0 હોય, 0ની સંખ્યા વધારે હોય તો એનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું, જેથી કરીને વિસ્તરણ એકદમ સરળ પડે આપણને। કારણ કે 6 રીતે વિસ્તરણ કરી શકાય, 3 હાર દ્વારા, 3 સ્તંભ દ્વારા। તો જુઓ આ પહેલી હારનો ઉપયોગ કરશું તો એક જ ઘટક 0 છે, બીજી હારનો ઉપયોગ કરશું તો એક જ ઘટક 0 છે, ત્રીજી હારનો ઉપયોગ કરીએ તો ક્યાંય 0 નથી। પરંતુ જો પહેલા સ્તંભનો ઉપયોગ કરીને વિસ્તરણ કરું તો બે ઘટક 0 છે, તો ફક્ત આપણે કામ એકનું જ કરવું પડે, સમજાય છે? ઓકે, તો ચલો પહેલા સ્તંભનો ઉપયોગ કરીને કરીએ વિસ્તરણ। તો આ તો 0 નો ઉલ્લેખ કરવાની જરૂર નથી, પછી આ 0 નો ઉલ્લેખ કરવાની પણ જરૂર નથી, ડાયરેક્ટલી અહીંયા આવી જાવ 1, ચોકડી ઉપર આવે છે, ક્રોસ ઉપર આવે છે એટલે પ્લસ રહેશે, 1 ઇન ધ બ્રેકેટ, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 * b + c એટલે b + c માઈનસ 1 * a + b એટલે a + b, પણ માઈનસ છે એટલે -a - b, આવું કરવાથી શું થયું, +b - b કેન્સલ થયા, તો a - b, b - c, અહીંયા વધ્યા c - a, તમે જોઈ શકો છો a - b, b - c અને c - a, that is our answer। ઓકે, તો આ ક્વેશ્ચનને આપણે કમ્પ્લીટલી સોલ્વ કર્યો। ફરીથી સમજાવું છું, અહીંયા મને 1 1 દેખાણા એટલે ત્યાં જ મને લાઈટ થઈ ગઈ કે 1 - 1 0 થશે, અને વિસ્તરણમાં જેટલા વધારે 0 એટલા વિસ્તરણનું સરળ સ્વરૂપ આપણને મળશે। એટલે બનતો પ્રયત્ન એવો કરશું કે આપણે વિસ્તરણમાં મોટા ભાગના 0 બનાવી શકીએ, જેથી કરીને આપણને સરળ સ્વરૂપ મળે। તો આવું કરવાથી અહીંયા 1 - 1 આપણે એક હિન્ટ છે, અહીંયા a - b ને a² - b², તો બેમાંથી એક અવયવ કોમન નીકળે, કયો અવયવ, a - b અવયવ, જો જોઈ શકો છો a - b અહીંયાથી કોમન નીકળ્યા। એવી રીતે નીચે પણ એવું બની શકે 1 - 1 0, b - c અને b² - c², તો b - c પણ અવયવ તરીકે કોમન નીકળ્યા, એટલે આ પ્રકારે મળ્યું આપણને। ઓકે, અહીંયા તો બે 0 થઈ ગયા છે। હવે અહીંયા મેં તમને કીધું પ્રમાણે r1 changes to r1 - r2 હજુ પણ કરી શકીએ, પણ એ કરવાથી કોઈ મતલબ નથી રહેતો, ડાયરેક્ટલી વિસ્તરણ કરી નાખ્યું અને આપણને સાબિતી મળી છે। ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ વિડિયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આપણે ક્વેશ્ચન 8 ના બીજા ક્વેશ્ચનમાં આગળ વધીએ, જે આના જેવો જ કમ્પ્લીટલી દાખલો છે। વિડિયો પોઝ કરો અને નોટ ડાઉન કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ક્વેશ્ચન 8 નો બીજા ક્વેશ્ચન ઉપર આગળ વધીએ। પહેલા દાખલા જેવો જ ક્વેશ્ચન છે, ડાબી બાજુ લખીશું 1 1 1 a b c a³ b³ c³। ઓકે, તો આગળના ક્વેશ્ચનમાં 1 1 1 અહીંયા પહેલા સ્તંભ તરીકે હતા, અહીંયા પહેલી હાર તરીકે છે, નો ડાઉટ કોઈ પ્રશ્ન નહીં। આપણે મેક્સિમમ ટ્રાય શું કરશું, 0 બનાવવાની। તો જુઓ
હું આ પહેલી હારમાં ફેરફાર કરું એમાંથી બીજી હારને માઈનસ કરું તો 1 - 1 અહીંયા 0 થઈ જશે. બીજો ફાયદો શું સાથે સાથે આગળના દાખલાની જેમ તો a - b અહીંયા બનશે, અહીંયા a³ - b³ બનશે. તો a³ - b³ માં એક અવયવ છુપાયેલો છે a - b છે કે નહીં? તો બીજી હારમાં પણ એક અવયવ બન્યો a - b જે કોમન નીકળી જશે. તો એવી જ પ્રોસેસ અહીંયા બીજા સ્તંભમાં કરીએ. તો બીજા સ્તંભમાંથી ત્રીજો સ્તંભ માઈનસ કરીએ તો અહીંયા 0 થઈ ગયા કે જે આપણે મેક્સિમમ 0 બનાવવાનો ટાર્ગેટ છે એમાં એ સહભાગી બનશે. b - c થયા અને b³ - c³ કે જેમાં પણ એક અવયવ છુપાયેલો છે b - c. ઓકે, ચલો આ બે પોઈન્ટ્સનો ઉપયોગ કરી આપણે આગળ વધીએ. તો પહેલા સ્તંભમાં હું ફેરફાર કરી c1 changes to c1 - c2 અને બીજા સ્તંભમાં ફેરફાર કરી c2 - c3. તો જોઈએ શું થાય છે આપણે. આવું કરવાથી પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ માઈનસ કરું તો 1 - 1 0 થયા, નીચે a - b થયા અને નીચે એનાથી આગળ ત્રીજી હારમાં a³ - b³ થઈ ગયા. બીજા સ્તંભમાં ફેરફાર, બીજામાંથી ત્રીજો સ્તંભ માઈનસ કરો 1 - 1 0 થયા, અહીંયા b - c થયા અને અહીંયા b³ - c³ થયા. ત્રીજો સ્તંભ લખી નાખો એમને 1c c³. ચલો હવે આગળ વધીએ. અહીંયા પણ મને a - b દેખાય છે ને અહીંયા b - c દેખાય છે. તો 0 0 અને 1 અહીંયા શું દેખાય છે? a - b તો ઓલરેડી છે, અહીંયા b - c ઓલરેડી છે, અહીંયા c છે. અહીંયા શું થશે? a - b into a² plus ab plus b² આ ઘન માટેનો ફોર્મ્યુલા છે કે a³ - b³ is equal to a - b in bracket a² જો માઈનસ હોય તો પ્લસ બે ઘટકનો ગુણાકાર અને પ્લસ b². એવી રીતે અહીંયા પણ એમ જ કરશું b - c અને b² plus bc plus c² અને છેલ્લે c³. ચલો તો આ રીતે આપણને એક નિશ્ચય મળે છે ભાઈ આ ચોથી હાર નથી, જગ્યાના પ્રોબ્લેમના લીધે મેં બીજો અવયવ નીચેની બાજુ લખેલો છે, બાકી ગુણાકારના ફોર્મમાં છે. ઓકે, ચલો સમજી શકો છો તમે ઈઝીલી. હવે શું કરશું તો કે પહેલા સ્તંભમાંથી a - b કોમન દેખાય છે આપણને, બીજા સ્તંભમાંથી b - c આપણને કોમન દેખાય છે. તો શું કરીએ? c1 આપણે તો કોમન જ લેશું પણ લખવાનું શું તો કે c1 changes to 1/a - b c1 અને બીજા સ્તંભમાં શું લખવાનું? c2 changes to 1/b - c c2. ચલો આગળ વધીએ. a - b કોમન લઈ લીધા અને b - c કોમન લીધા. હવે વધશે શું નિશ્ચયકમાં? a - b કોમન નીકળી ગયા તો વધશે શું? પહેલા સ્તંભ તરીકે 0 વધ્યા, અહીંયા 1 વધશે અને અહીંયા વધશે a² plus ab plus b². ચલો બીજા સ્તંભમાં આગળ વધો. અહીંયા તો 0 જ છે, અહીંયા b - c કોમન નીકળી ગયા તો 1 વધશે અને અહીંયા b - c નીકળી ગયા વધશે શું? b² plus bc plus c² અને ત્રીજા સ્તંભમાં તો એમને જ રહેશે 1c c³. ઓકે, ચલો હવે આગળના દાખલાની જેમ જ હજુ પણ એક ફેરફાર આપણે કરી શકીએ, એક સ્ટેપ આપણે કરી શકીએ. કયું સ્ટેપ? કે પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ -1 માઈનસ કરું, કહેવાનો મતલબ c1 changes to c1 - c2 therefore 1 - 1 0 થઈ જશે અને અહીંયા આ પદમાંથી આ પદ માઈનસ થાય તો b² તો ઓલરેડી કેન્સલ થઈ ગયું. પણ એ કરવું જરૂરી નથી કેમ કે ડાયરેક્ટલી હવે વિસ્તરણ કરી નાખીએ તો એ ચાલે. તો જો વિસ્તરણ કરીએ તો શું થશે? a - b b - c તો મેક્સિમમ 0 ક્યાં છે? પહેલી હારમાં. તો એને સાપેક્ષે વિસ્તરણ કરશું તો 0 એ કંઈ લખવાની જરૂર નથી, બીજા પદ પર લખવાની જરૂર નથી, ડાયરેક્ટલી ત્રીજું પદ એટલે કે 1 ઇન ધ બ્રેકેટ સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 into આ વસ્તુ તો b² plus bc plus c² માઈનસ આ બેનો ગુણાકાર શું થાય? a² પણ માઈનસ ab માઈનસ b². ચલો રેડી. તો અહીંયાથી મને પ્લસ b²
माइनस बी स्क्वेर कैंसल थया तो a माइनस b b माइनस c समझो छो અને અહીંયા વધે છે શું આ c સ્ક્વેર છે ને માઈનસ a સ્ક્વેર અને ભેગા લખો c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર બીજું શું વધ્યું પ્લસ bc માઈનસ ab એમાં તું પ્લસ b કોમન કાઢી લો તો c માઈનસ a વધે ચલો રેડી તો a માઈનસ b b માઈનસ c c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર નો અવયવ પડે c માઈનસ a અને c પ્લસ a પ્લસ b અને c માઈનસ a માઈનસ b b માઈનસ c હજી શું કોમન નીકળશે આ મોટા કૌંસમાંથી સ્ક્વેર બ્રેકેટમાંથી શું કોમન નીકળે c માઈનસ a કોમન લઈ લ્યો તો અંદર વધશે શું હવે અહીંથી c માઈનસ a નીકળી ગયા વધ્યા શું c પ્લસ a અને પ્લસ b વધશે ને કારણ કે c માઈનસ a તો કોમન નીકળી ગયા તો અહીંયા વધશે c પ્લસ a અને પ્લસ b એટલે કે a પ્લસ b પ્લસ c છેલ્લે વધે સાબિતી શું આપવી રહ્યો કે આપણે a માઈનસ b b માઈનસ c c માઈનસ a અને a પ્લસ b પ્લસ c a માઈનસ b b માઈનસ c c માઈનસ a અને a પ્લસ b પ્લસ c કે જે આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ ઓકે ફરીથી એકવાર સમજાવું છું ક્વેશ્ચન 8 નો પહેલો દાખલો અને બીજો દાખલો બંને સરખા છે બંનેમાં મેથડ સરખી છે પણ હું સમજાવું કઈ રીતે ગોખવાનું નથી આપણે કે આ બધા સ્ટેપ આપણે ગોખશું નહીં રેડ પેન થી કરેલા સમજશું કઈ રીતે કે ભાઈ કોઈ પણ નિશ્ચયકનું સોલ્યુશન મેળવવું હશે તો આપણે પહેલો પ્રયત્ન એવો હશે કે નિશ્ચયકને વધુમાં વધુ શૂન્ય બને કે જેથી કરીને નિશ્ચયકનું વિસ્તરણ આપણા માટે સરળ પડે તો આવું કરવા માટે મેં શું વિચાર્યું કે ભાઈ બધા 1 છે તો પહેલામાંથી બીજો સ્તંભ માઈનસ કરું તો 0 થઈ ગયા બીજામાંથી ત્રીજો સ્તંભ માઈનસ કરું તો ત્યાં પણ 0 થઈ ગયા સાથે સાથે બીજો ફાયદો એ થશે કે અહીંયા a માઈનસ b b માઈનસ c બનશે a ક્યુબ માઈનસ b ક્યુબ ને b ક્યુબ માઈનસ c ક્યુબ તો એની અંદર પણ અવયવ છુપાયેલા છે ને અવયવ કોમન તરીકે બહાર નીકળી જશે ઓકે તો મેક્સિમમ 2 0 થઈ ગયા તો હવે વિસ્તરણ કરવું સરળ પડે અને આપણને આપણી સાબિતી મળે છે આ તો બસ ફક્ત એક સાદું રૂપ અહીંયા આપેલું છે ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ દાખલાને નોટ ડાઉન કરો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 પર આપણે આગળ વધીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 9 પર આગળ વધીએ તો નિશ્ચયક આપણને આ પ્રકાર આપેલો છે અને સાબિતી બસ આપવાની છે ચલો હું ફરીથી થોડીક જગ્યાનો પ્રોબ્લેમ છે એટલા માટે હું ડાયરેક્ટલી આને જ LHS કહી દઉં અને આગળ વધીએ આપણે તો ચલો આગળના 8મા દાખલાની જેમ અહીંયા મને x2 y2 દેખાય એટલે પહેલું કામ આપણને એવું મગજમાં આવે કે પહેલી હારમાંથી બીજી હાર માઈનસ કરીએ r1 ચેન્જીસ ટુ r1 માઈનસ r2 તો x માઈનસ y x2 માઈનસ y2 બંનેમાંથી આપણો અવયવ x માઈનસ y કોમન નીકળે પણ સાથે વિચારવાનું કોમન ક્યારે નીકળે જ્યારે ત્રણે ત્રણ ઘટકમાંથી x માઈનસ y હોવા જોઈએ તો જરા અહીંયા વિચારો આવું બનશે ખરા y z અને zx ત્યાં પણ થઈ જશે કારણ કે z કોમન લઈ લ્યો થઈ ગયા x માઈનસ y જોઈએ તો પહેલું કામ શું કરશો અહીંયા પહેલી હારમાંથી r1 ચેન્જીસ ટુ r1 માઈનસ r2 અને બીજી હારમાંથી ફેરફાર કરીએ કે બીજી હારમાંથી ત્રીજી હારને માઈનસ કરીએ y માઈનસ z એટલે y2 માઈનસ z2 તો અહીંયાથી પણ x કોમન નીકળી અને આપણું કામ થઈ જશે તો જોઈએ આગળ વધીએ x minus y x2 minus y2 અને yz minus zx y minus z y2 minus z2 zx minus xy z z2 અને xy ચલો રેડી r1 changes to r1 minus r2 and r2 changes to r2 minus r3 કહી રહ્યા અહીંયા x minus y છે અહીંયા અવયવ પડશે x minus y x plus y અહીંયા ખાસ ધ્યાન આપજો મારે x minus y ગમે તેમ કરીને બનાવવા હોય જો ખાલી z કોમન લઉં તો y minus x બને પણ z ના બદલે minus z જો કોમન લઈ લઈશ તો x minus y બની જશે
નીચે આવી જાવ તો y માઈનસ z, અહીંયા અવયવ પડશે y માઈનસ z, y પ્લસ z. અહીંયાથી તમે x કોમન લ્યો તો z માઈનસ y બને, પણ માઈનસ x કોમન લ્યો તો y માઈનસ z બની ગયા. આ તો એમના એમ જ છે, z સ્ક્વેર xy. ચલો, તો હવે હું પહેલી હાર અને બીજી હારમાંથી કોમન લઈ શકું. કોમન લેવાના, પરંતુ આપણે લખશું શું કે r1 changes to 1 upon x minus y r1 and r2 changes to 1 upon y minus z r2. चलो, तो x minus y ने कॉमन लीधा, साथे साथे y minus z पर कॉमन लीधा, तो बचશે શું? x minus y નીકળી ગયા, 1 વધ્યા. અહીંયા x plus y વધશે અને અહીંયા minus z વધશે. y minus z નીકળી ગયા તો 1 વધશે, y plus z વધશે અને અહીંયા minus x વધશે. અહીંયા z વધે છે, z સ્ક્વેર અને xy. ચલો, આવું થયું. હજુ આગળ વધીએ તો હજુ પણ મને થોડુંક સરળ સ્વરૂપ આમાં જોવા મળે છે. કઈ રીતે? અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે. તો ફરીથી r1 minus r2 કરું તો અહીંયા પદ આપણું 0 થઈ જશે. તો ચલો, r1 changes to r1 minus r2. પહેલીમાંથી બીજી r માઈનસ કરી નાખો. x minus y, y minus z. પહેલીમાંથી બીજી r માઈનસ કરો તો 1 minus 1 0 થઈ ગયા. ખાસ ધ્યાનથી સમજો, હું ડાયરેક્ટલી કરું છું. હવે x plus y minus y તો y minus y કેન્સલ, minus z તો અહીંયા થઈ ગયા x minus z. બીજી વાત, minus z minus minus plus x તો minus z plus x તો એ થઈ ગયા x minus z. અને અહીંયા તો 1 y plus z અને minus x તો એમના એમ જ રહેશે, z સ્ક્વેર xy. ચલો, તો તમે જોઈ શકો છો પહેલી હારમાંથી x minus z કોમન નીકળે છે. એના રીતે લખી શકાય, r1 changes to 1 upon x minus z r1. આપણી ભાષામાં એવું બોલીએ આપણે કે x minus z કોમન લીધા, x minus y, y minus z અને x minus z કોમન લઈએ, સોરી x minus z આમાંથી કોમન લીધા તો શું બનશે? 0 1 1 1 y plus z minus x z z સ્ક્વેર xy. ચલો, ફરીથી 1 1 દેખાણો. ફરીથી આપણા માઇન્ડમાં વિચારવાનું કે બીજા સ્તંભમાંથી ત્રીજા સ્તંભને માઈનસ કરીએ તો આ પદ અહીંયા આપણા માટે 0 થઈ જાય. જો એ પ્રોસેસ તમારે કરવી હોય તો કરી પણ શકો, અને હવે ડાયરેક્ટલી વિસ્તરણ કરી નાખવું હોય તો ડાયરેક્ટલી વિસ્તરણ કરો તો પણ ચાલે, બંને સરખું જ થશે. તમે c2 changes to c2 minus c3 કરશો અથવા તો ડાયરેક્ટલી વિસ્તરણ કરશો, બંનેમાં હવે સરખું થશે. એટલે જે કરવું એ રીતે કરી શકાશે. હવે ડાયરેક્ટલી આપણે જો વિસ્તરણમાં આગળ વધીએ તો x minus y, y minus z અને x minus z into અહીંયા આપણે રાખીએ વિસ્તરણ એનો, તો પહેલું પદ તો 0 છે એટલે એની કોઈ પ્રોસેસ કરવાની નથી. અહીંયા 1 છે પણ ક્રોસ ઉપર ના આવે એટલા માટે -1 ઇન ધ બ્રેકેટ. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, તો 1 into xy તો xy માઈનસ z into minus x તો minus xz, પણ માઈનસ માઈનસ પ્લસ xz થઈ જશે. આગળ વધો એટલે +1, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 into z સ્ક્વેર માઈનસ z into y, yz, z into z સ્ક્વેર પર કેવા માઈનસ z સ્ક્વેર. ઓકે, આવું કરવાથી શું થયું તો કે z સ્ક્વેર તો પહેલા કેન્સલ થઈ જ ગયા. બીજું શું વધશે જોઈએ છે, x minus y, y minus z, x minus z, અને અહીંયા જો વાત કરીએ તો બીજા કાઉન્ટ્સની અંદર
આ માઈનસ અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય તો -xy માઈનસ અંદર મલ્ટીપ્લાય હજુ થશે તો -xz અને ઓલરેડી અહીંયા -yz છે -yz. ચલો રેડી. હવે હું શું કરું, આ કૌંસની અંદર ત્રણેયમાં માઈનસ છે કારણ કે આપણી સાબિતીમાં ત્રણેય પ્લસ છે તો માઈનસ કોમન લઈ લ્યો. ત્રણેયમાંથી માઈનસ કોમન લઈએ. બીજી વાત, અહીંયા સાબિતીમાં z - x જોઈએ છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા x - z છે અને આપણે સાબિતીમાં જોઈએ છે z - x. એક એટલા માટે માઈનસ કોમન લેશો તો માઈનસ આવશે ના, આ કૌંસની અંદરથી માઈનસ કોમન લ્યો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે તમામ પદ આ પ્લસ થઈ જશે. જોઈએ તો x - y y - z ના z - x માઈનસ કોમન નીકળી ગયા અને અહીંયાથી પણ માઈનસ કાઢીએ એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે આ બધા પ્લસ થઈ જશે. xy પ્લસ yz પ્લસ zx કે જે આપણી સાબિતી છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી દાખલાને સમજાવું છું. આપણને નિશ્ચયક આપેલો છે x y x2 y2 દેખાણા એટલે સીધું યાદ આવ્યું કે x - y x2 - y2 કરીએ, y - z y2 - z2 કરીએ તો એક એક અવયવ કોમન નીકળશે. 1 1 થયા તો જ્યારે પણ નિશ્ચયકમાં 1 1 થાય ત્યારે સમજવાનું કે પહેલી હારમાંથી બીજી હાર માઈનસ કરશો એટલે 0 થઈ જશે એટલે x - z થયા જેને આપણે કોમન લીધા. ફરીથી 1 1 થયા તો ફરીથી આપણે પહેલા બીજા સ્તંભમાં ત્રીજો સ્તંભ માઈનસ કરી તો 0 થઈ જાય, પરંતુ ડાયરેક્ટલી વિસ્તરણ કરીએ તો પણ ચાલે. તમે ડાયરેક્ટલી વિસ્તરણ કર્યું, અહીંયા x - z હતા, જોતા હતા z - x એટલે એમાંથી માઈનસ કોમન નીકળ્યા અને આ તમામ પદ પ્લસ હતા તો એમાંથી માઈનસ કોમન લીધા એટલે માઈનસ માઈનસ પ્લસ થાય અને આપણી સાબિતી અહીંયા મળે છે. વિદ્યાર્થીઓ વિડિયો પોઝ કરી અને દાખલાને નોટ ડાઉન કરો. ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 10 નો પહેલો ક્વેશ્ચન નિશ્ચયક આપેલો છે અને સાબિતી આપણે મેળવવાની છે. તો ચલો જોઈએ. x + 4 2x 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 x + 4 2x 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 x + 4. એક વસ્તુ કોમન દેખાણી એની અંદર કે આખો નિશ્ચયક ફક્ત બે જ વસ્તુ પર આધારિત છે, x + 4 અને બીજું છે 2x. મતલબ કે એક હારમાંથી બીજી હાર માઈનસ કરવાથી કે એક સ્તંભમાંથી બીજો સ્તંભ માઈનસ કરવાથી જે કંઈ પણ મળશે એ બધું સરખું મળશે અથવા તો થોડો ઘણો એક માઈનસનો ફરક રહેતો રહે. તો જેના લીધે આપણે આગળ વધીએ અને લખી શકીએ કે ભાઈ પહેલું સ્ટેપ તો મારું અહીંયા એવું હશે કે પહેલી હારમાં હું ફેરફાર કરીશ r1 - r2, પહેલી હારમાંથી બીજી હાર માઈનસ કરું અને બીજી હારમાં ફેરફાર થશે કે બીજી હારમાંથી હું ત્રીજી હાર માઈનસ કરું તો અહીંયા આપણને શું મળે જરા જોઈએ. પહેલી હારમાંથી બીજી હાર માઈનસ કરો x + 4 - 2x. વિચારો x + 4 - 2x એટલે 4 - x થાય. 2x - x એટલે x - 4 એટલે x - 4 2x - 2x 0 થયા. ત્યારબાદ બીજીમાંથી ત્રીજી માઈનસ કરો 2x - 2x 0 થયા. x + 4 - 2x એટલે કે 4 - x થયા અને 2x - x એટલે x - 4 થયા અને છેલ્લી હાર ત્રીજી હાર 2x 2x અને x + 4. ચલો આ પ્રકારે થયું. હવે ધ્યાનથી સમજજો. પહેલી હારમાંથી 4 - x કારણ કે સાબિતીમાં 4 - x નો સ્ક્વેર કોમન આ આન્સરમાં આપણને મળે છે તો અહીંયા તો 4 - x કોમન લઈ શકું પહેલી હારમાંથી. અહીંયા 4 - x કોમન લઈએ તો અહીંયા -1 વધે કેમ કે આ x - 4 છે, 4 - x નથી તો 4 - x લઈ લો તો માઈનસ કોમન -1 વધશે. અહીંયાથી 4 - x બીજી હારમાંથી પણ નીકળશે તો અહીંયા -1 વધશે. લખી શું શકાય કે r1 changes to પહેલી હારને આપણે 1/4 - x થી મલ્ટીપ્લાય કરીએ છીએ, એવી જ રીતે બીજી હારને આપણે 1/4 - x થી મલ્ટીપ્લાય કરીએ છીએ જેથી આપણને પહેલી હારમાંથી 4 - x મળે છે અને બીજી હારમાંથી 4 - x મળે એટલે 4 - x નો સ્ક્વેર કોમન નીકળી ગયો. ઉપર વધ્યા 1 4 - x નીકળી ગયા છે અહીંયા -1
અને 0 0 1 અને અહીંયા -1 આવશે 2x 2x અને x + 4 આવશે। હવે વિસ્તરણ કરીએ તો પણ ચાલે, પણ એનાથી પણ કંઈક સરળ મને આની અંદર દેખાય છે। ધ્યાનથી સમજો કે જો હું પહેલા સ્તંભમાં ફેરફાર કરું કે પહેલા સ્તંભ જે છે એમાં હું બીજો સ્તંભ પણ ઉમેરું અને ત્રીજો સ્તંભ પણ ઉમેરી દઉં તો શું થશે? 4 - x² તો છે નિશ્ચયની અંદર પહેલા સ્તંભમાં બે સ્તંભનો સરવાળો કરો તો 1 - 1 + 0 એટલે ટોટલ થઈ જાય 0 0 + 1 - 1 એટલે આ થઈ જાય 0 2x + 2x એટલે 4x + x 5x + 4 -1 1 અને 2x 0 -1 અને x + 4 ચલો મેં તમને કીધું જ્યાં મોસ્ટ ઓફલી આપણને 0 જોવા મળે એ સ્તંભ કે એ હારની સાપેક્ષે વિસ્તરણ કરવાનું તો અહીંયા આપણને બે 0 દેખાય છે એટલા માટે હું પહેલા સ્તંભના ઘટકો દ્વારા વિસ્તરણ કરીએ તો આ બે તો 0 ડાયરેક્ટલી ક્રોસ ઉપર આવે છે એટલે પ્લસ જ રહેશે 5x + 4 આગળ રહે બીજા કૌંસમાં સ્તંભ કેન્સલ હાર કેન્સલ આ બંનેનો ગુણાકાર -1 * -1 +1 -1 * 0 તો આ તો 1 જ લીધા એટલે શું થઈ જાય 5x + 4 * 4x - x 4x - x² કે જે આપણી સાદી છે જોઈ શકો છો। ફરીથી સમજાવું છું કે x + 4 અને 2x થી આખો નિશ્ચયક બનેલો છે મેં પહેલી હારમાંથી બીજી હાર માઈનસ કરી બીજી હારમાંથી ત્રીજી હાર માઈનસ કરી તો 4 - x અને x - 4 જે માઈનસનો ફરક કહેવાય બાકી તો સરખા જ છે તો 4 - x પહેલીમાંથી અને બીજીમાંથી કોમન લીધા તો 4 - x² થયો 1 - 1 1 - 1 થાય તો પહેલા સ્તંભમાં બાકીના બે સ્તંભ ઉમેરી દો જેથી કરીને અહીંયા 0 0 થઈ જશે। હવે વિસ્તરણ કરવું ખૂબ જ સરળ છે અને સાબિતી આપણને મળે છે। ચલો ફટાફટ વિડિયો પોઝ કરી અને નોટ ડાઉન કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 10 નો સેકન્ડ ક્વેશ્ચન જો આપણે સોલ્વ કરવા જઈએ તો હું અત્યારે આને જ LHS કહીએ અને આગળ વધીએ તો આગળના દાખલામાં કર્યું એ જ મુજબ વિદ્યાર્થી મિત્રો નિશ્ચયકના તમામ દાખલાઓને તમે 2 થી 3 પ્રકારે કરી શકો સોલ્વ પણ હું તમને એવી જ મેથડ સમજાવીશ કે જે મોસ્ટ ઓફલી દાખલામાં યુઝ થઈ આપણા સ્વાધ્યાયના ઘણા બધા દાખલાઓમાં એકની એક મેથડ યુઝ થાય એવી રીતે સમજાવીશ કે જેથી કરીને તમને દાખલાઓને સોલ્વ કરવા ઈઝી રહે અને એકની એક પેટર્નથી આપણે દાખલાઓને સોલ્વ કરી શકીએ। તો જોઈએ આમાં શું કરીએ આગળના દાખલાની જેમ જ મેં પ્રયત્ન કર્યો છે કે એને આપણે સોલ્વ કરીએ તો એવું કરીએ કે આપણે પહેલી હાર જે છે એમાંથી બીજી હારને માઈનસ કરીએ અને બીજી હાર જે છે એમાંથી ત્રીજી હારને માઈનસ કરીએ r1 changes to r1 minus r2 and r2 changes to r2 minus r3 therefore we can write પહેલીમાંથી બીજી માઈનસ કરી નાખો તો ફક્ત k વધે y minus y minus k તો minus k વધે y minus y તો 0 વધશે બીજીમાંથી ત્રીજી માઈનસ કરો તો 0 y plus k minus y તો k વધશે અને y minus y minus k વધશે y અને y plus k ચલો આવું કર્યું હવે પહેલી હારમાંથી હું k કોમન લઈ શકું છું એટલે લખી શકાય યાદ કરો આગળના દાખલામાં પણ આવું જ હતું x - 4 ના સોરી 4 - x આપણે કોમન લીધા હતા તો x 4 - x ના બદલે અહીંયા આપણે k કોમન લેશું r1 changes to 1/k r1 અને એવી જ રીતે બીજી r માંથી પણ k કોમન લઈએ આ લખીએ છીએ એનો મતલબ એવો છે કે આપણે કોમન લીધા k ને પહેલીમાંથી k કોમન બીજીમાંથી k કોમન એટલે k² થઈ જશે 1 - 1 0 0 1 - 1 અને નીચે વધે છે y plus k હવે આગળના દાખલામાં યાદ કરો પહેલા સ્તંભમાં બાકીના બે સ્તંભ આપણે ઉમેરેલા તો c1 changes to c1 plus c2 plus c3 પ્રોસેસ આપણે કરીએ તો શું જોવા મળશે તો k²
પહેલા સ્તંભમાં બાકીના બે સ્તંભ ઉમેરી દો તો 1 -1 + 0 એટલે 0, 0 + 1 - 1 એટલે 0, y + y + k એટલે 3y + k. બાકીના બે સ્તંભ એમના એમ -1 1 y 0 - 1 y + k. તો k² એમના એમ રહેશે. વિસ્તરણની વાત આવે તો મેક્સિમમ 0 જ્યાં હોય એની સાપેક્ષે વિસ્તરણ કરીએ તો દેખાય છે પહેલા સ્તંભને સાપેક્ષે તો 3y + k પોતે પ્લસ જ રહેશે કારણ કે ક્રોસ ઉપર નથી. 3y + k. બીજા કૌંસમાં સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, આ ચાર ઘટક હોય જાય તમારી સામે જોવા મળે છે. તો એમાં -1 × -1 એટલે +1 ફોર્મ્યુલાના માઈનસ. પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 1 × 0 0. તો આ તો 1 જ થયા. 1 × 3y + k એટલે k² × 3y + k કે જે આપણી સાદી